જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો આપણો લેક્ચર છે એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો અત્યાર સુધીના લેક્ચર્સમાં અત્યાર સુધી આપણે જેટલું પણ આવર્ત કોષ્ટક ભણ્યા એમાં આપણે આખું આવર્ત કોષ્ટક કેવી રીતે બનાવાય, આવર્ત કોષ્ટક લખાય, એના પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધાય, એ બધી જ આપણે ચર્ચાઓ કરી લીધી છે. અને છેલ્લા લેક્ચરમાં એક તત્વથી 20 નંબર સુધીના તત્વની ઇલેક્ટ્રોન રચના વિશે પણ માહિતી મેળવેલી છે. ઇલેક્ટ્રોન રચનાઓ કેવી રીતે લખાય એ આપણને હવે ખ્યાલ છે. એના માટેના મુખ્ય 3 નિયમો હતા: અફબાઉ નિયમ, હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ અને પૌલીનો નિયમ. આ 3 સિદ્ધાંત આપણે ભણેલા છીએ, 3 નિયમો ભણ્યા હતા. હવે એના ઉપરથી આજના લેક્ચરમાં પહેલા તો આપણે 21 થી 30 નંબર સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ અને ત્યાર પછી એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ જોઈએ. તો સૌથી પહેલા થોડુંક ફાસ્ટ ફોરવર્ડ આપણે એક તત્વ લઈ લઈએ, 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી લઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ 10 તત્વો છે. આની ઇલેક્ટ્રોન રચના આપણે સૌથી પહેલા લઈએ ધ્યાનમાં. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જે તમને યાદ છે, ગયા લેક્ચરમાં લખેલી હતી, 1s1 હિલિયમ માટે 1s2. લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમ 2s1, બેરિલિયમ માટે હિલિયમ 2s2, બોરોન માટે આવશે હિલિયમ 2s2 2p1. આ તમને ખ્યાલ હશે કે બીજી કક્ષા શરૂ થઈ ગઈ છે અને એની અંદર હવે પી કક્ષક લખી છે. કાર્બન માટે હિલિયમ 2s2 2p2. નાઇટ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના બનશે હિલિયમ 2s2 2p3. ઓક્સિજન માટે આવે છે હિલિયમ 2s2 2p4. ફ્લોરિન હિલિયમ 2s2 2p5. અને નિયોન માટેની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p6. ઓકે, તો આપણે આ 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી, તત્વ નંબર 1 થી 10 સુધીની. હવે જોઈ છે તત્વ 11 થી 20. બરાબર, 11 નંબરથી 20 નંબર સુધીના તત્વો. 11 નંબરનું તત્વ સોડિયમ, 12 નંબર ઉપર આવશે મેગ્નેશિયમ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો જો આ તમને યાદ હશે, ગયા લેક્ચરનું જ છે, સીધું રિવિઝન હું તમને કરાવું છું. નિયોન 3s1. મેગ્નેશિયમ માટે આવશે નિયોન 3s2. ત્યાર પછી એલ્યુમિનિયમ માટેની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s2 3p1. 14 નંબરનું તત્વ છે સિલિકોન. ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p2. 15 નંબરનું તત્વ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. પછી 15 નંબર ઉપર આવ્યા ફોસ્ફરસ. નિયોન 3s2 3p3. 16 નંબર ઉપર સલ્ફર. નિયોન 3s2 3p4. 17 નંબરનું તત્વ છે ક્લોરિન. એની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5. 18 નંબરનું તત્વ આર્ગોન. ઇલેક્ટ્રોન રચના લખીએ તો નિયોન 3s2 3p6. અહીંયા હવે ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. તો 19 નંબરનું તત્વ જે પોટેશિયમ છે એની ઇલેક્ટ્રોન રચનામાં એ લખી શકાશે કૌંસમાં આર્ગોન અને 4s1. અને 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ. એની ઇલેક્ટ્રોન રચના લખી શકાય આર્ગોન 4s2. આ રીતે ઇલેક્ટ્રોન રચના 1 થી 20 સુધીના તત્વો માટે આપણે લખી. હવે જોઈએ છીએ 21 થી 30 સુધીના તત્વો માટે ઇલેક્ટ્રોન રચના. 21 નંબરનું તત્વ સ્કેનેડિયમ. 22 નંબર ટિટેનિયમ. 23 વેનેડિયમ. 24 ક્રોમિયમ. 25 મેંગેનીઝ. 26 આયર્ન. 27 કોબાલ્ટ. 28 નિકલ. 29 ઉપર કોપર. અને 30 નંબરનું તત્વ છે ઝિંક. ઓકે, આ 21 થી 30 સુધીના તત્વો છે. આની આપણે ઇલેક્ટ્રોન રચના અત્યારે લખવાની છે. આ 30 તત્વોની 21 થી 30 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના જે આપણે ગયા લેક્ચરમાં બાકી રાખી હતી એ આપણે અત્યારે જોઈએ છીએ. તો પહેલું તત્વ છે સ્કેન્ડિયમ, પરમાણુ ક્રમાંક 21. હવે તમને ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક 21 છે એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થવી જોઈએ 21.
બરાબર. તો અહીંયા જો 20 નંબરનો કાર્બન કેલ્શિયમ હતો તેના ઉપર આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન હતા અને ફોરેસના 2 એટલે બીજા 2 ઇલેક્ટ્રોન, 18 ને 2 20 થઈ ગયા હતા. તો આવી રીતે અહીંયા 20 ઇલેક્ટ્રોન તો આ જ આવશે કે જે આર્ગોનના હતા. બરાબર, આર્ગોનના 18 હતા, પછી એક ફોરેસના 2 ઇલેક્ટ્રોન હતા અને હવે આ કક્ષક ચાલુ થઈ. ફોરેસ પછી કઈ કક્ષક શરૂ થઈ તો એના માટે આપણે આગળ ભણેલા છીએ અને છતાંય જો તમને યાદ ન હોય તો એક વખત યાદ કરાવી દઉં. અવભાવ નિયમ પ્રમાણે ઉર્જાનો ક્રમ લખ્યો હતો 1s 2s 2p 3s 3p, ત્યાર પછી કક્ષક આવતી હતી 4s અને ત્યાર પછી આવે છે 3d. તો આ જે 3d કક્ષક છે એ 4s પછી આવે છે, એટલે કક્ષક પહેલા ભરાઈ જાય ત્યાર પછી કક્ષક ભરાશે 3d. તો અહીંયા 3d કક્ષક લખવી પડશે અને એની અંદર 1 ઇલેક્ટ્રોન. તો જો ઇલેક્ટ્રોન ગણો, આર્ગોનના 18 ઇલેક્ટ્રોન, એસના 2 ઇલેક્ટ્રોન એટલે 18 ને 2 20 અને ડી કક્ષકનો 1 ઇલેક્ટ્રોન એટલે 21. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 21 ઇલેક્ટ્રોન, તો 21 થઈ ગયા. હવે આની અંદર એક બીજી વાત સમજવાની જે તમારે છે એ એવી છે કે અહીંયા આપણે આર્ગોન લખ્યું, પછી 4s2 ભરાતી હતી અને પછી ભરાય છે 3d. તો છતાં પણ આપણે 3d ને અંદર લખ્યું અને 4s ને કૌંસની બહાર એટલે બહારની બાજુ લખ્યું છે. આર્ગોન 3d લખેલું છે પછી 4s લખેલું છે. આની સિક્વન્સ, જો લખવાની સિક્વન્સ હંમેશા તેના કક્ષાના ક્રમ પ્રમાણે હોય. બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખવી તેની સિક્વન્સ કોના મુજબ હોય? કક્ષાનો ક્રમ, કક્ષાના ક્રમ મુજબ લખવું. પણ ઇલેક્ટ્રોન અવભાવ નિયમ મુજબ ભરવા. બરાબર, લખવાની હંમેશા કક્ષકોના એની કક્ષાના ક્રમ મુજબ. મતલબ આનો 3 નંબર કક્ષા છે, આની 4 નંબરની કક્ષા છે, તો 3 નંબર પહેલા લખાય પછી 4 નંબર લખવાનો. પણ ભરવાના કેવી રીતે હોય ઇલેક્ટ્રોન? નિયમ મુજબ જેની ઉર્જા ઓછી હોય એમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન ભરાય. તો 4s ની ઉર્જા ઓછી છે એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે, ત્યાર પછી 3d માં ભરાશે. તો આ રીતે ઇલેક્ટ્રોનને ભરવાના છે. તો પહેલા મેઇન વાત ધ્યાન રાખવાની છે તમારે કે જે 3d કક્ષક છે એને આપણે પહેલા એટલા માટે લખી છે કારણ કે તેની કક્ષા 3 નંબર છે અને જે 4s છે એની કક્ષા ચોથી છે. તો ત્રીજી કક્ષા પહેલા લખાય, ત્યાર પછી ચોથી કક્ષા લખવાની હોય. બરાબર, અને ઇલેક્ટ્રોનને ભરવાના કેવી રીતે હોય? તો જે અવભાવ નિયમ પ્રમાણે જેમ ભરાય છે એમ જ ભરવાના. તો આ વાત ધ્યાન રાખવી કે જ્યારે તમે લખશો ઇલેક્ટ્રોન રચના ત્યારે 3d પહેલા આવશે ને પછી 4s આવશે. એટલે કે લખવાની આ જ રીતે આવશે. બરાબર, અને જો પરમાણુનું કેન્દ્ર આપણે વિચારીએ ને, આ પરમાણુનું કેન્દ્ર હોય, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી અને ચોથી, તો અહીંયા 4s અહીંયા હોય અને 3d છે એ આમાં હોય. છતાં પણ 4s માં ઇલેક્ટ્રોન પહેલાથી ભરાઈ ગયા હોય અને 3d માં ત્યાર પછી ભરાવાની શરૂઆત થતી હોય. બરાબર છે, એ આમ જ થતું હશે. તો અત્યારે આ ધ્યાન રાખજો, હજી આના ઉપરથી ઘણું બધું સમજવાનું આવશે. એટલે તમારે આ એક મેથડ લખવી ઇમ્પોર્ટન્ટ છે અને મેથડ યાદ રાખવી મહત્વની છે. બરાબર, આપણે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું બેઝિક અત્યારે કરીએ છીએ. તો આ બધી વાત જે નાની નાની વાત છે તમારે 11મું ધોરણ અને 12મું ધોરણ બંનેમાં યાદ રાખવાની છે કાયમ માટે, એ હું તમને અત્યારે સાથે સાથે કહેતો જાઉં છું કે કક્ષાને લખવાની કેવી મુજબ છે એના ક્રમ મુજબ, અને ઇલેક્ટ્રોન કઈ મુજબ ભરવાના આવશે? અવભાવના નિયમ મુજબ. બરાબર, તો 3d કક્ષક અંદર રહેશે, 4s કક્ષક બહાર આવશે. પછી ટિટેનિયમ, આની ઇલેક્ટ્રોન રચનામાં એમ જ આર્ગોન 3d2 4s2. વેનેડિયમ માટે આર્ગોન 3d3 4s2. તો એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. જો તમે વિચારો તો ડી કક્ષકની અંદર તમને ખ્યાલ છે કે ડી કક્ષકમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. બરાબર, તો આપણે હજી તો 3 સુધી જ ભર્યા છે. હવે આવ્યો વારો ચોથા ઇલેક્ટ્રોનનો. તો આની ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની આવશે, આર્ગોન 3d4 4s2. પણ આની પ્રેક્ટિકલી જો જોઈએ તો પ્રેક્ટિકલ રીતે ઇલેક્ટ્રોન રચના આવી જોવા મળતી નથી. બરાબર છે, આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પ્રેક્ટિકલી આવી જોવા મળતી નથી. એની ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર જોવા મળે છે. એ ફેરફાર આવો હોય છે, આર્ગોન 3d5 4s1. આ એની સાચી ઇલેક્ટ્રોન રચના છે. એવું શું કામે થતું હોય છે? તો કે 3d કક્ષક જે છે, જો અહીંયા હું એટલામાં અત્યારે દોરીને સમજાવું છું, 3d કક્ષક અને 4s કક્ષક. આ 3d કક્ષક છે અને આ 4s કક્ષક છે. બરાબર, તો 3d અને 4s. હવે આમાં જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય, જે કક્ષક અડધી ભરાયેલી હોય એવી કક્ષક અને જે પૂર્ણ ભરાયેલી હોય એવી કક્ષક, આ બંનેની સ્થિરતા વધારે હોય, એટલે કે વધુ સ્થિર એ કક્ષકો હોય છે. જેમ કે 3d કક્ષક છે, તો 3d કક્ષકની અંદર અત્યારે આપણે જોઈએ અહીંયા પહોંચ્યા છીએ 3 સુધી વેનેડિયમ.
તો 3Dમાં પહેલો, બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન અને 4s ના 2 ઇલેક્ટ્રોન. આ વેનેડિયમની વાત હતી. પછી ક્રોમિયમ જ્યારે નાખ્યું તો ક્રોમિયમમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવે છે. તો જે એક ઇલેક્ટ્રોન વધારે આવે છે એ અહીંયા આવ્યો. હવે જો શું થયું, 3D4 અને 4s2 બન્યું, પણ આના કરતાં વધારે સ્થિર રચના એટલે કે 3D4 કરતાં વધુ સ્થિર રચના D5 હોય છે. એટલે કે એક ઇલેક્ટ્રોન આ એસ કક્ષકમાંથી નીકળી જાય અને જોઈએ અહીંયા આવી જાય તો આ ડી કક્ષક આખી અર્ધપૂર્ણ ભરાયેલી થઈ જાય. અને અર્ધપૂર્ણ કક્ષકની સ્થિરતા હંમેશા વધારે હોય. તો કોઈ પણ પરમાણુ છે, કોઈ પણ તત્વ છે, કોઈ પણ ઇલેક્ટ્રોન રચના છે, હંમેશા એવો જ પ્રયત્ન કરે કે જેનાથી તે પોતે સ્થિર બને. ત્યાં ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે એટલે D5 થઈ જશે અને એસમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે બને છે S1. આવું આ જગ્યાએ કેસમાં થાય છે. 21 થી 30 નંબર સુધીમાં ક્રોમિયમમાં આવું જોવા મળે છે અને કોપરમાં હજી આવું જોવા મળશે. બધી જ જગ્યાએ આવું થાય છે એવું માની લેવાની જરૂર હોતી નથી. આપણે અત્યારે ઇલેક્ટ્રોન રચના જેટલી છે એ કેવી રીતે છે એ સમજવાની ટ્રાય નથી કરતા. આપણે અત્યારે સમજીએ છીએ કે ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી હોય, કેવી રીતે એ બને છે એવું આપણે જોતા નથી. આપણે ફક્ત એટલું જ વિચારીએ છીએ કે ઇલેક્ટ્રોન રચના કેવી હોય. બરાબર છે. અને આપણે એ ઇલેક્ટ્રોન રચનાને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી બેઝિકથી ભણીએ છીએ તો આપણે બધાની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી છે. આ બધા પ્રેક્ટિકલી જોયેલા કારણો છે, એટલે કે આ અનુભવેલી અથવા અવલોકેલી ઇલેક્ટ્રોન રચના છે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના. એટલે આના માટેના ડી કક્ષકની સ્થિરતા સિવાય બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. આ ડી કક્ષકનું જે કારણ મેં તમને કીધું કે ડી કક્ષક જે D5 કક્ષક વધારે સ્થિર હોય એટલા માટે એવું થાય છે, તો એ જ એનું કારણ હશે. એ સિવાય બીજું કારણ ત્યાં હશે નહીં. બરાબર. તો ક્રોમિયમમાં આ રીતે થઈ ગયું 3D5 4s1. મેંગેનીઝ માટે 3D5 એમને એમ રહેશે 3D5 અને એસ ની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનું ઉમેરાશે 3D5 4s2. Fe વળી પાછું જે નોર્મલ હતું એ જ થઈ જશે. ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધારે ઉમેરાશે 3D6 4s2. કોબાલ્ટ આર્ગોન 3D7 4s2. એક એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં વધતો જશે. ધ્યાન રાખવાનું છે કે આમાં એસ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય એટલે 2 જ આવે મેક્સિમમ. એના 3 ન થઈ જાય. એસ કક્ષકમાં ક્યારેય 3 ઇલેક્ટ્રોન સમાતા ન હોય. નિકલની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન 3D8 4s2. કોપર માટે આર્ગોન 3D9 4s2. પણ કોપરની પણ આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળતી નથી, કારણ કે કોપર ઈ સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના ધરાવે. એટલા માટે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચનાની નજીક પહોંચી ગયો તો આર્ગોન 3D10 4s1. આ રીતની આની ઇલેક્ટ્રોન રચના બનશે. કોપરની ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન 3D10 4s1. હવે જેમ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થિર હોય તેવી જ રીતે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ વધારે સ્થિર હોઈ શકે. તો જ્યારે ડી ની અંદર 9 ઇલેક્ટ્રોન હોય એના કરતાં એસમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી અને અહીંયા ડીમાં આવી જાય તો એ D10 બની જાય. અને D10 જે સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે એની સ્થિરતા વધારે હોય. આ યાદ રાખવાની વાત છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક આ બંનેની સ્થિરતા વધારે હોય. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક આ બંનેની સ્થિરતા વધારે હોય. તો અહીંયા એવું થાય છે, એ સ્થિર બને છે એટલા માટે ઇલેક્ટ્રોન એસમાંથી નીકળી અને ડીમાં આવી જતો હોય છે. તો 3D10 અને 4s1 બને છે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 29 જ થવી જોઈએ. 18 ઇલેક્ટ્રોન આર્ગોનના, 10 ઇલેક્ટ્રોન 3Dના એટલે 28 અને 1 ઇલેક્ટ્રોન 4s નો એટલે 29. ટોટલ 29 ઇલેક્ટ્રોન અહીંયા થાય છે. બરાબર. ત્યાર પછી ઝિંક છે. ઝિંક માટે આવશે આર્ગોન 3D10 4s2. બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. આની અંદર 2 જગ્યાએ અપવાદ આવ્યા. એક આવ્યો ક્રોમિયમ માટે અપવાદ આવ્યો, બીજો આવ્યો કોપર માટે અપવાદ. તો આ 21 થી 30 સુધીના તત્વોમાં તમારે આ 2 અપવાદ યાદ રાખવાના છે. ક્રોમિયમનો અપવાદ છે એક અને બીજો અપવાદ છે એ કોપરની ઇલેક્ટ્રોન રચના માટેનો છે કે જ્યાં અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો વધારે સ્થિર હોય છે એટલા માટે આવો અપવાદ આપણને જોવા મળે છે. ઓકે. તો આપણો પહેલો ટોપિક આજનો કમ્પ્લીટ થયો. આજનો પહેલો ટોપિક હતો 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવેનો જે મેઇન ટોપિક છે એ શરૂ કરીએ. મેઇન ટોપિક છે એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો જે એસ વિભાગના તત્વો છે બરાબર એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. એના એસ વિભાગના તત્વોને આલ્કલી ધાતુઓ કહેવાય છે.
આ પણ આપણે આગળ એકવાર આવર્ત કોષ્ટક ભણ્યા ત્યારે ડિસ્કસ થઈ ગયું છે. તો એસ વિભાગના તત્વો છે એ બધા આલ્કલી ધાતુઓ છે. તો આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓ બે એને ક્રમ છે. તો જો એસ વિભાગમાં હાઇડ્રોજનથી શરૂ કરીએ, આની ટ્રીક તમને લોકોને આવડે છે, હેલિનેકી રબ સે ફરિયાદ, બરાબર. આ બધાના પરમાણુ ક્રમાંક લખવાના છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. તમને ખબર છે કેટલા કેટલા ઉમેરવાના છે, બરાબર. 2, 8, 8, 18, 18, 32 આ રીતે ઉમેરતું જવાનું છે. તો આમાં 1 પછી 2 ઉમેર્યા 3, 3 પછી 8 ઉમેર્યા તો આવ્યા 11, 11 ની અંદર 8 ઉમેરીએ તો આવ્યા 19. જે જનરલી આપણને આવડતું હોય 30 નંબર સુધી આપણને એમને આવડે છે, એટલે આ પહેલા 4 તો આવડતા જ હોય. 19 ની અંદર હજી આપણે ઉમેરવાના આવશે 18. 2 ઉમેરી દીધા, પછી 8 ઉમેર્યા, પાછા 8 ઉમેર્યા, હવે 18, 18 બે વાર ઉમેરવાના છે. તો 18, 18 બે વાર ઉમેરી તો 19 ની અંદર 18 ઉમેરીએ તો જવાબ આવશે 37. 37 માં પાછા 18 ઉમેરીએ તો જવાબ આવશે 55. હવે 55 માં 32 ઉમેરવાના છે એટલે જવાબ આવશે 87, બરાબર. તો આ બધાના પરમાણુ ક્રમાંક થઈ ગયા. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ બધાના પરમાણુ ક્રમાંક લખી લીધા છે, બરાબર. હવે એસ વિભાગના તત્વો છે, આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોમન હશે, મતલબ કે જે વિભાગ છે આપણા આવર્ત કોષ્ટકની અંદર, આપણું જે આવર્ત કોષ્ટક છે અહીંયા આપણે આવર્ત કોષ્ટક જો આપ દોરીએ, આપણા એસ વિભાગની વાત કરીએ તો એસ વિભાગના ઉપરથી નીચે સુધી હોય છે, પી વિભાગ હોય, એસ વિભાગ હોય, આ બધાની ઇલેક્ટ્રોન રચના ઉપરથી નીચે સુધી સમાન હોય, એટલે કે બાહ્યતમ કક્ષાની એટલે કે છેલ્લી કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના હોય એ એની સમાન હોય છે. કેવી રીતે સમાન હોય છે આપણે આમાં ઉદાહરણથી જોઈએ, ત્યાર પછી હું તમને સમજાવું કે સમાન એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી જોઈએ, બરાબર. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમને લોકોને આવડે છે. હવે 1s1 લખાય. લિથિયમ માટે આવડે છે હિલિયમ 2s1. સોડિયમ માટે લખી શકાય નિયોન 3s1. જો અહીંયા આપણે લખેલી છે એટલે તમને ખ્યાલ છે. પોટેશિયમ માટે લખાય છે આર્ગોન 4s1. તો જો આમાં શું આવ્યું, કોમન શું બન્યું છે આ ચારેય માટે જોવો તો અહીંયા હાઇડ્રોજનની 1s1 બને છે, લિથિયમની 2s1, આ 3s1, 4s1 બધાય માટે s1 કોમન છે. અને બીજું કે જેટલામાં આવર્તમાં જતા જાય છે, આડી લાઈન જેટલામી છે, આ પહેલી આડી લાઈન હતી જેમાં હાઇડ્રોજન હતો, બીજી આડી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, એવી રીતે જેટલામી પણ આડી લાઈનમાં જાય છે એ અહીંયા કક્ષાનો ક્રમ આવતો જાય છે 1, 2, 3, 4. તો હવે જે નવો તત્વ બને છે રૂબિડિયમ, આના માટે ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે તમે વિચારો. આની ઇલેક્ટ્રોન રચના શું હોઈ શકે, તો કે અહીંયા 4s1 હતું, અહીંયા બહાર હશે 5s1. અહીંયા નિષ્ક્રિય વાયુ કયો હશે, તો જો હિલિયમ, નિયોન, આર્ગોન. આર્ગોન પછી કયો નિષ્ક્રિય વાયુ આવતો હતો, જે આપણે આ નિષ્ક્રિય વાયુ અહીંયા લખતા હતા આવર્ત કોષ્ટકમાં, હિના, નેહા ઓર કરીના, એ નિષ્ક્રિય વાયુ લખતા હતા. ત્યાં આર્ગોન પછી જે નિષ્ક્રિય વાયુ હતો એ હતો ક્રિપ્ટોન. તો અહીંયા ક્રિપ્ટોન આવશે. હવે આપણે આના પરમાણુ ક્રમાંક સાથે મેચ કરીએ કે એટલું થાય છે કે નહીં. તો જો બધાને એક સાથે એકવાર મેચ કરી લઈ. હાઇડ્રોજનમાં 1s1 એટલે 1 ઇલેક્ટ્રોન, તો એનો પરમાણુ ક્રમાંક 1 છે. હિલિયમના 2 ઇલેક્ટ્રોન અને 2s1 નો 1 એટલે 2 ને 1 3, તો અહીંયા લિથિયમના 3 પરમાણુ ક્રમાંક છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો આ બાજુ 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 10 ઇલેક્ટ્રોન નિયોનના અને 1 ઇલેક્ટ્રોન એસનો. એ રીતે 19 પરમાણુ ક્રમાંક પોટેશિયમ માટે, તો 18 ઇલેક્ટ્રોન આર્ગોનના અને 1 ઇલેક્ટ્રોન એસ કક્ષકનો. રૂબિડિયમ માટે 37 કરવાના છે, તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે એટલે એના 36 ઇલેક્ટ્રોન અને એસ કક્ષકનો 1 એટલે 37. એવી જ રીતે ક્રિપ્ટોન, તો ત્યાર પછીનો નિષ્ક્રિય વાયુ આવશે ઝેનોન 6s1. તો ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે, 54 ને 1 55. અને ત્યાર પછી છે રેડોન Rn, એનો પરમાણુ ક્રમાંક 86 છે, તો 86 માં 1 ઉમેરી એટલે આવી જાય 87. તો એટલા ઇલેક્ટ્રોન એના થઈ ગયા. તો આપણે આની ઇલેક્ટ્રોન રચના આ રીતે આપણે લખી શક્યા. શું મહત્વનું કામ કર્યું છે આમાં, તો કે હાઇડ્રોજન, હિલિયમ એ બધા જે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બધા લખ્યા, એની અંદર કોમન ઇલેક્ટ્રોન રચના, જેમ કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો જો અત્યારે આપણે આટલું લખ્યું છે, આના સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું બની છે, દરેક તત્વ માટેની સામાન્ય, બધાની સામાન્ય. તો જોઈ તો કૌંસની અંદર શું લખ્યું છે, નિષ્ક્રિય વાયુ લખ્યો છે ને, કૌંસમાં લખેલો છે આપણે નિષ્ક્રિય વાયુ, એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન જે લાગુ પડતો હોય એ. અને ત્યાર પછી અહીંયા લખ્યું છે S1 અને S ની પહેલા જે લખ્યું છે એ N લખેલો છે. N છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, બરાબર. તો નિષ્ક્રિય વાયુ NS1 આ એની
સામાન્ય ઇલેક્ટ્રોન રચના બની. આ બધા જ તત્વો માટે, બરાબર, જેટલા તત્વો હતા એસ વિભાગના એ બધા તત્વો માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બની. નિષ્ક્રિય વાયુ NS1, ખાલી હાઇડ્રોજનને છોડીને, કારણ કે હાઇડ્રોજન માટે એવી ઇલેક્ટ્રોન રચના એક આવતી નથી, કારણ કે એમાં નિષ્ક્રિય વાયુ આવતો નથી. બાકી બધામાં નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કર્યો છે. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. આ તત્વો હતા બધા આલ્કલી ધાતુઓ. તો આવો ક્વેશ્ચન પણ તમને પૂછાઈ શકે કે આલ્કલી ધાતુઓ માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે નિષ્ક્રિય વાયુ NS1. આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ત્યાર પછીનું બીજું જોઈએ આપણે. આ આલ્કલી ધાતુઓ એટલે કે પહેલી સિરીઝ કઈ એસ વિભાગની, બીજી સિરીઝ આપણી જે એસ વિભાગની છે. તમને ખ્યાલ છે કે પેલા હાઇડ્રોજન લખ્યો તો, જો આપણે અહીંયા સાઈડમાં લખીએ આ એસ વિભાગ, આમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ આ રીતે લખેલું હતું. પછીનું એસ વિભાગનું બીજી જે લાઈન હતી એમાં અહીંયાથી સ્ટાર્ટ કરતા હતા. હાઇડ્રોજનની બાજુમાં કાંઈ હતું નહીં, બેરેલિયમથી શરૂ કરતા હતા, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એની બાજુમાં આવતા હતા, બરાબર. એટલે કે હાઇડ્રોજનની બાજુમાં કાંઈ આવતું નહોતું. તો અહીંયા હાઇડ્રોજન વાળું છે એની જગ્યાએ આપણે એમને જવા દઈ. આ બેરેલિયમ જે લિથિયમની બાજુમાં હતું એનો પરમાણુ ક્રમાંક 4 છે. ત્યાર પછી મેગ્નેશિયમ સોડિયમની બાજુમાં આવે, પરમાણુ ક્રમાંક 12, બરાબર. પછી કેલ્શિયમ એ આવે પોટેશિયમની બાજુમાં, એનો પરમાણુ ક્રમાંક છે 20. આ પરમાણુ ક્રમાંક ખબર છે? ઓકે, તો આ 6 તત્વો આવશે. BeMgCa, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ રીતે એના તત્વો આવશે. તો કેલ્શિયમનો 20 હતો, એમાં 18 ઉમેરવાના એટલે અહીંયા આવશે 38. ફરી પાછા 18 ઉમેરવાના એટલે જવાબ આવશે 56. અને પછી ઉમેરવાના આવશે 32 એટલે જવાબ બને 88. ધ્યાન રાખવું, પહેલા આવર્તથી બીજા આવર્તમાં જવામાં, પહેલા આવર્તથી બીજા આવર્તમાં જવા માટે 2 ઉમેરવા પડે, બીજાથી ત્રીજામાં જવા માટે 8 ઉમેરવા પડે, ત્રીજાથી ચોથામાં જવા માટે 8, ચોથાથી પાંચમામાં 18, 5 થી 6 માં 18 અને છઠ્ઠાથી 7મા માટે 32 ઉમેરવા પડે જો એસ વિભાગની વાત હોય તો. આવું આપણે ઇલેક્ટ્રોન આપણે જ્યારે પરમાણુ ક્રમાંક સમજતા હતા, પરમાણુ ક્રમાંક શીખ્યા હતા ત્યારે આ તમને વાત કરેલી છે. અને આખું હવે તમને યાદ હશે. યાદ ન હોય તો એક વખત ફરીથી એનું રિવિઝન કરો, એ વિડીયોનું ફરીથી એકવાર રિવિઝન કરો અને જુઓ કે પરમાણુ ક્રમાંક કેવી રીતે નક્કી કરતા હતા, બરાબર. એસ વિભાગ માટે અલગ રીત હતી, પી વિભાગ માટે અલગ રીત હતી પરમાણુ ક્રમાંક નક્કી કરવાની. ઓકે, તો અહીંયા બેરેલિયમ છે. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે છે. બેરેલિયમ માટે તો કોમન ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક 4, હિલિયમ 2s2, બરાબર. અહીંયા હિલિયમ છે, હિલિયમ પછી લખવાનું આવશે 2s, હિલિયમ 2s2. મેગ્નેશિયમ માટે છે ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2. કેલ્શિયમ માટે બને છે આર્ગોન 4s2. તો હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય તમને સમજાઈ ગયું હશે. અને જો એમ ન સમજાય તો આની બાજુનો એક તત્વ છે એવું પણ વિચારી શકાય. પોટેશિયમનું આર્ગોન છે, એના પછીનું તત્વ કેલ્શિયમ, તો કેલ્શિયમમાં એક ઇલેક્ટ્રોન વધી જશે એટલે એસ ને 4s1 ની બદલે 4s2 થઈ જશે. સેમ વસ્તુ અહીંયા 37 નંબર રૂબિડિયમ છે, 38 નંબર સ્ટ્રોન્શિયમ છે. તો રૂબિડિયમમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દેવાનો છે. તો અહીંયા સ્ટ્રોન્શિયમની ઇલેક્ટ્રોન રચના બને છે ક્રિપ્ટોન 5s2. સીઝિયમની ઇલેક્ટ્રોન રચનામાં 6s1 છે. તો અહીંયા બેરિયમ માટે બને છે 55 પછી 56, તો અહીંયા બનાવવું પડશે 6s2, ઝેનોન 6s2. અને ફ્રાન્સિયમમાં 7s1 છે, તો રેડિયમ માટે બનાવવા પડશે 7s2. આ રેડોન 7s2, બરાબર. તો આ રીતે એની ઇલેક્ટ્રોન રચનાઓ બને છે. જો આની આ બધાની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે, બરાબર. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય, જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી દરેક તત્વની, આપણે એસ વિભાગના બીજા સમૂહની અને S2 સિરીઝ કહેવાય છે, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી તો શું લખી શકાય? તો કૌંસમાં લખવું પડે નિષ્ક્રિય વાયુ કૌંસની બહાર NS2. તો બ્રેકેટમાં નિષ્ક્રિય વાયુ લખ્યો છે અને બહારની બાજુ S2 કક્ષક આવે છે. તો કઈ કક્ષક આવે છે S2 માં? તો કે જે આવર્તમાં રહેલો છે આવર્તનો ક્રમ ત્યાં લખવાનો છે. એટલે કે જેટલામી આડી લીટીમાં આવર્ત કોષ્ટકમાં એ તત્વ હાજર છે એટલામો ક્રમ ત્યાં લખવાનો આવે છે. અને આ જે આલ્કલી, આ જે ધાતુઓ છે એસ વિભાગની, આ બધી ધાતુઓને શું કહેવાય છે? આલ્કલાઇન અર્ધ ધાતુઓ.
આલ્કલાઇન અર્ધધાતુઓ બોલાય છે, બરાબર. તો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 પ્રકારની થશે, નિષ્ક્રિય વાયુ NH2. તો આ હતી આપણી એસ વિભાગની ઇલેક્ટ્રોન રચના. અને તત્વો 1 થી 30 સુધીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી એ આપણે સમજ્યા છીએ આજના લેક્ચરમાં. તો ફરીથી એક વખત જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન રચના લખવા માટે મેઇન વસ્તુ શું છે આપણા માટે. મહત્વની વાત છે એસ વિભાગ, બરાબર છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ એવી રીતે આપણે કર્યું. તો આમાંથી આજે એસ વિભાગની ભણ્યા, પણ એના માટે મહત્વની બાબત હતી આપણા માટે એક સિરીઝ આઉફબાઉ નિયમ. આઉફબાઉ નિયમ શું કહેતો હતો? તો કે 1s કક્ષકમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન ભરાય, એટલે કે જે કક્ષકની ઉર્જા ઓછી છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા ભરાશે, ત્યાર પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે 1s, પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d. આ રીતે ઇલેક્ટ્રોન રચનાઓ લખવાની છે, બરાબર. તો આ મુજબ જ એની અંદર ઇલેક્ટ્રોન ભરવાના છે. તે મુજબ ઇલેક્ટ્રોન ભર્યા આપણે અહીંયા 1 થી 10, 11 થી 20 અને 21 થી 30. 21 થી 30માં બે અપવાદ આવ્યા, એક ક્રોમિયમ આવ્યું અને બીજું આવ્યું કોપર. આ બંને અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં અર્ધપૂર્ણ કક્ષક છે એટલા માટે એ અપવાદ છે, અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં પૂર્ણ ભરાયેલી ડી કક્ષક છે એટલા માટે એ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે, બરાબર. અપવાદ શું આવે છે? તો કે D4 અને D9. આ તો સાવ આવતા જ નથી. આના પરથી ટ્રીક છે, આપણે ડી વિભાગની ઇલેક્ટ્રોન રચના જે દિવસે ભણશું ત્યારે હું તમને આની ટ્રીક પણ સમજાવીશ. ત્યાર પછી છે એસ વિભાગ. એસ વિભાગની ઇલેક્ટ્રોન રચનામાં આલ્કલી ધાતુઓ. તો નિષ્ક્રિય વાયુ લખ્યા પછી સીધું S1 NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવી, અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે તો એની નિષ્ક્રિય વાયુ NS2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના બની. તો આ રીતે આપણે આજના લેક્ચરમાં ભણ્યા છીએ એસ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.